હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ઉઠી ગયા છે, નાહી તો ફ્રેશ થઈ ગયા. આજ તારીખ 28 ગુરુવાર અને આજ અમારે 15મો દિવસ છે યાત્રાનો. યાત્રાનો 15મો દિવસ છે અને ચંપારણમાં અમારે આ ત્રીજો દિવસ છે. આજે ચંપારણિયામાં અમારે ત્રીજો દિવસ છે અને અમે જો હવે ઉઠીને જાઉં અહીંયા અમે રૂમ રાખેલી છે વલ્લભનીતિમાં અને ઉતારો રાખ્યો છે ત્યાં. બરાબર, અમે જઈએ છીએ અને કાલે અમે બેઠક કર્યા, પછી પરિક્રમા કરી. જો અહીંયા ઉતારો રાખ્યો છે જુઓ. અને ચંપારણ ગામ હાવ નાનું છે, દુકાનો નથી, પેલી નાનું ગામ છે. 500-700 માણસની વસ્તી, એવડું જ ગામ છે. જોઈ હું જાઉં છું અને આજે લગભગ નીકળવાનું થાય કાં રોકાવાનું, બહુ કાંઈ ખબર નથી. અને આજે અમારે જવાનું છે, હમણાં કહું. હાલો, જો નાસ્તો કરવા માંડ્યા છે. ચંપારણનો ત્રીજો દિવસ છે ને આજે જવાનું છે રાજીમ જવાનું છે. નામ ભૂલી ગયો તો. હા, કાલે તો બહુ ફર્યા, આજે જવાનું છે રાજીમ. જો ચા નાસ્તો અને આજે છે 28-3-24. બરાબર, અને અમે રાજીમ જવા નીકળી ગયા છે. તો આ વાનું આવી ગયો છે. આ વાન 15 કિલોમીટર દૂર છે રાજીમ. અમારી ગોપાલ ધર્મશાળા અમે રોકાણા હતા. અહીંયા બધી ધર્મશાળાઓ છે. હા, વાન આવી ગયા છે અને અમે બેસવા માંડ્યા છે રાજીમ જવા માટે. આજે બપોરે જમીન અમે નીકળી જવાના છે ઉજ્જૈન માટે. ચાલ તો મિત્રો, વાહનું જંગલ. વાહ જો બધા વાહનું જંગલ. આમ તો જો વાહ એક એવો ડોસો છે. વાહનું જંગલ આવ્યું. હાલો આવો. આ ક્યાંય ગયા અમારે મહાનદી. રાજીમનો નજારો. આમ તો હનુમાનજી મહારાજ, જય બજરંગ બલે. આમ તો જો મિત્રો અમે પહોંચી ગયા છીએ રાજીમ. અને હનુમાનજી મહારાજની મૂર્તિ તો કેવડી છે, કેટલા ફૂટ ઊંચી છે? 50 ફૂટ છે, 85 ફૂટ છે. હનુમાનજી હનુમાનજી હવે હો 85 ફૂટના હનુમાન દાદા છે બ્રાઝિલમાં. એમને એટલી બધી આ ડેમનો નજારો જોવો તમે. જડીબુટી લઈને
હનુમાનજીનો પાછળનો ભાગ. પૂછ જો પૂછ પૂછ. જય માં ભવાની. હા ક્યાં આમ છે આમ જવાનું છે ને ગુફામાં. હા અહીંથી ગુફામાં હાલો. કૃષ્ણ ભગવાન જો ગિરિરાજ. રામ લક્ષ્મણ સીતાજી. રાજીમ. હાલો રેડી. મહાનદી મહા. આ ખારું બનાવેલ છે ડેમનું. ઉપર ભાઈ ડેમ છે, નીચે ખારું છે. અહીં ઉભા રહ્યો, હાલો ફટાફટ હાલો અહીં ફોટો પાડવા. મહાનદી. હાલો લેવાય જાય ને બધું. કેમ શું છે? ઓમ પ્રકાશ આવે આમાં, મોઢા નહીં દેખાય બહુ. ડેમ મસ્ત આવે. સૂર્ય આવે છે એટલે ડેમ. આ કેવો નજારો આવે છે જોયો, બહુ મસ્ત નજારો આવે છે. જો ફૂલ છે ને સુપર જેવા ફૂલ છે આના. સુપર જેવા. એમાં સુગંધ જ એવા કરે. નાના ફૂલ હોય ને. આ ડેમ. પાણી આપી દેજો એ બહુ. તો હનુમાનજી એટલા સેટા હોય ગયા. મિત્રો અમે રાજીમ આવી ગયા છીએ. રાજીમ સિટી ટપી નદીમાં આવ્યા છે. મહાનદી, પેરી નદી અને બીજી એક નદી છે. જોઈ લો આ પુલ. આ બધા ઉતરી જવાનું. કઈ કઈ નદી કીધી હતી માથા? મહા પેરી. હા એક ભૂલી ગયા. હા હા એક બોલી જાય એમને. મહાનદી. આ પુલ જો રેલવે નો પુલ. લક્ષ્મણ ઝુલા છે. લક્ષ્મણ ઝુલા ક્યાં છે? હા પુલ છે. હા રેલવે નથી. ભલે ને રેલવે હોય લક્ષ્મણ ઝુલા એમ. આ લક્ષ્મણ ઝુલા. આ છે લક્ષ્મણ ઝુલા. જોઈ લો મિત્રો લક્ષ્મણ ઝુલા. આ 3 ત્રિવેણી સંગમ છે. હાલો અહીં પાણી સારું છે, આની કોઈ નથી સારું. અહીંયા જોવાય જોઈ લો પગ. જો મિત્રો અહીંથી જવું તો આમ હાઈલું જાય છે પાણી. જા અહીં ફોટો છે જો. સમુદ્ર મંથન. એમને પુલ છે. અરે રેલવેનો પુલ હોય તો જો ઓલી વાકો ન હોય. હાલવાનું છે, હાલવાનું. આગળ જાવું આપે ઉપર. આ બાસઈ કયો થી તો કઈક કરે છે. બાસકા ભરી ભરી.
હે ત્યાં ક્યાં જવું આપણે? હાલો આવી જાવ જવું ઉપરથી આગળ અહીંથી આમ ચડીને પછી આમ કરતા ઓલું હાલો હાથ ધોલ્યો પગ ત્રિવેણી સંગમમાં. રીટા इधर देख આ બોરીઓ નાખીને હું આ ભરત કરે છે ડેમ ભરી રહી છે કે મચ્છી એવું કઈક આમ માટલા છે કે એવું લાગે આમાં લાવન પર નહીં લેવાય જાય. જય શ્રી રામ. જય શ્રી રામ. રૂપિયા જોતા यहाँ ઉતારીએ. જય શ્રી રામ. હે ભગવાન હે ભગવાન. હાલો રેડી રેડી આવો જય શ્રી રામ. જય શ્રી રામ હાલે ફોટો લઈ જાય આડું હું કામ તું કરી નાખશો એમ નો હાલે પછી વિડીયો ઊભો એટલે ઊભો ઊભો એટલે ઊભો જ રાખજો, પછી વૈશમાંથી કરી નાખો તો ન હાલે. ઊભો એટલે ઊભો જ આમાં ઊભો જ હાલે ફોટો ન આવે, એ ફોટો ન આવ્યો હોય, એ એટલું જ આવ્યું હોય. એ ફોટો કોઈ દી પૂજારી સમિતિ જુનુમાણી મંદિર. જય ભોળાનાથ. જુનુમાણી મંદિર રાજેમાં. દર્શન કરવા હોય તો ભોળાનાથ. બહુ મંદિર છે, ઘણા મંદિર છે, 1000 મંદિર છે અહીંયા. લગભગ 1000 મંદિર છે.
એટલા જ છે હવે. કચ્છે તો એટલા જ છે, પછી તો સીધું છે, પણ એવું ક્યાં રોકાણ્યું? જોઈ લો મિત્રો આ પુલ. અમારે આ વાહે રહી જાય લેવામાં, ખરીદી કરવામાં. ભાઈ બજી તો છે, પણ પછી કેટલીક વાર જોવે આમાં ફોટા પાડવા હોય. આવે તો મિત્રો પુલ આ લોખંડનો ખાલી હાલવાનો જ બનાવ્યો હોય છે આપણો. હાલવાનો જ ન હોય, કાંઈક બીજું હોય છે ગમે. પાટાઈ છે કાઢી નહીં ખાઈ. અમે પાછળની ક્યાં ગયો? હજી તો પાછળ, હજી માણસો હજી પાછળ છે, એને કાંઈ જોવું નથી. મંદિરે મંદિરે દર્શન કરવા કા અર્ધે પાછા વળી જાય. 2 કિલોમીટર થઈ જાય ભાઈ, હલાવું આમ છે સાહેબ, આમ છે. ઊંધો છે કે ઊંધો છે કે મેરો? હા, મને ખબર. કાં વહી આવ્યા પાછા? જીવો જ્યાં કેબલ કાંઈ નહીં તો ન આવે તો આપણે જઈ આવીએ. હાલો નથી સીના બાપાની તો ભેગા નથી છે, એટલે એ તો કુંદન ક્યાં આવી છે? ગાડી જ નથી આવી લગભગ. ગાડી ગાડી જ નહોતી આવી. કી ગાડી? એનું 2 વ્હીલ. એ આગળ ફોનમાં તો મારા માથે એમ કે પુલ ઉપર છે, પુલ ઉપર છે એમ કહેતા હતા. આ કેવા રોડ બનાવ્યા જોઈ લો, ધૂળ ભેગો કરે તો આ રોડ કેવા બનાવ્યા છે. ત્રિવેણી સંગમ મૂર અહીંયા જ છે, તો અહીંયા આખો તો કેબલ ઉપર હશે, જોયું તમે પુલ? તો પછી આ ત્રિવેણી સંગમ. આ મોટી નદી આમથી આવે. હા, હાસો સંગમ અહીં ભેગો થાય. આ બીજા ફોર્મ એટલે પછી જાઉં ત્યાં તો એક આમથી આવે, એક આમથી આવે, એક આમથી આવે. હા કેબલ બ્રિજ છે આ, કેબલ બ્રિજ. કેબલ બ્રિજ છે આખો તો. આ કેબલ હા આની તો આ રસા છે. આ બોલા જુનાગઢ રોપવે માંથી ની જાડા રસા. આવો આવો આવો. રસા ફરે, હસોડા ફરે. વિચાર કરો તમે. કેટલા મોંઘું છે આમ તો આ કેટલું મજબૂત. આ શિયાર રસા ઉપર શિયાર ઉલટો નથી. હા નથી કરતો હાલી એમ છે. હા, હાલો પ્રવાસ જોઈ લે પેલા તું તારે. હું એમાં તમે વિશ્વાસ નો તું પ્રવાસ જોઈ લે. હા એ બરાબર છે. હાલો. એક નદી આમ આવે છે, એક નદી અહીંથી આવે છે, એક નદી અહીંથી આવે છે અને આમ જાય છે. બરોબર, આમ જાય. આમ જ જાય છે. હા એમ જ જાય છે. હા, હાલો. આ ત્રણેય ત્રિવેણી સંગમ છે નદીનો. રેડી. હેલો મિત્રો, ગોવરનાથજીની હવેલી છે રાજીવમાં. બધા દર્શન કરવા ગયા છે અને હું દર્શન કરવા જાઉં છું હવે. હાલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દર્શન. હેલો મિત્રો, નહીં મારે નથી પડે. હેલો મિત્રો, તો અમે પાછા આજ આવ્યા છે. 28 તારીખ, ત્રીજો દિવસ છે ચંપારણમાં. અમારે આજ પ્રસાદી અહીંયા લેવાની છે અને મઠડી લઈ લીધી છે અમે પ્રસાદીની. અને અહીંયા દર્શન કરીને અહીંયા આવે પ્રસાદ લેવાનો છે. 1 વાગ્યાનો ટાઈમ છે અમારે પ્રસાદનો કેટલો. અને અમને 100 જોવા દીધો નથી. 100 વાગ્યાનો છે. પ્રભુજીના ચિત્ર અંદર નથી કરાવતો. આપણે અહીંયા બેઠક કરીએ પછી શું હોય? બેઠક કરી પછી હું અહીંથી ન દેખાય તો આ મહાપ્રભુજીની બેઠક છે. હા લીધો બાપા.
પાછી એવું ભાઈ ડુંગળી ને ખૂણે વહી જાય ડુંગળી લાગી જાય પછી 1 વાગ્યા પછી અમે જવાના છીએ ઘેરે પ્રસાદી લઈને. જોયો મિત્રો, મહાપ્રભુજીની બેઠક, ત્રીજો દિવસ, 28/3/24, તારીખ ગુરુવાર, 15મો દિવસ. અને અમે રોકાણા છે આ ત્રીજો દિવસ છે. બહુ મસ્ત રોકાવાની મજા આવે છે. અને પાણી ભર્યું છે, જોઈ લો, મસ્ત છે. મિત્રો જો પ્રસાદી લેવાની વ્યવસ્થા ચંપારણમાં જો. ચાલ ને